નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો નપાસ થયા છે અને મિત્રો નપાસ પણ કેવી રીતે 0.25 માર્કે 0.50 માર્કે અને મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો 1 કે 2 માર્ક માટે રહી ગયા છે। તેવા વિદ્યાર્થી મિત્રો કહે છે, સર 2020માં આ બદલો જરૂર લઈને રહીશું, અમે હારી ગયા છે જરૂર, પણ મનથી નથી હાર્યા અને હવે આ હાર અમારી માટે શીખ બની ગઈ છે અને આ શીખ મારી સફળતા બની જશે અને આ સફળતા જ આજ અમારો ઉદ્દેશ્ય છે કે હવે 2020માં પોલીસ કોન્સ્ટેબલ બનીને અમારું સપનું સાકાર કરીશું। તો મિત્રો, તમને પહેલાં પણ જણાવ્યું હતું કે 2020માં તમે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપો, પણ તો 2020ની અંદર તો તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરીને રહેવાનું છે। તો કેમનું? તો મિત્રો, હાલમાં તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક, જીપીએસસી ક્લાસ 1 ટુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈની ભરતી થોડા સમયમાં આવશે। બીજી 3-4 પ્રકારની ભરતી બીજી આવશે, જેની અંદર તમે ફોર્મ ભરીને રાખો। મિત્રો, ફોર્મ ભરવાથી કોઈ જ પરીક્ષા પાસ થતી નથી, પણ તમે જે આ મહેનત કરી છે ને, જે વિદ્યાર્થીને જે કટ ઓફની આસપાસ માર્ક આવે છે અથવા જે વિદ્યાર્થી હાલમાં પણ મહેનત કરે છે, આ જે મને તમને પહેલાં પણ કહ્યું હતું કે મનુષ્ય કાં તો જીતે છે કાં તો શીખે છે, અને મિત્રો તમે શીખી ગયા છો તો તમે જરૂર બદલો લેશો। તમે જો તમારે આપવાની ઈચ્છા હોય 2020માં તો જરૂર આપજો, પરંતુ તે પહેલાં તમે તલાટી અને વનરક્ષકની એક્ઝામ પાસ કરી દો। અને શું મિત્રો, તમે અત્યારે હાલમાં જે તમે દોડ કરતા હતા, શું એ વનરક્ષકમાં કામ નહીં લાગે? વનરક્ષકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરમાં કામ નહીં લાગે? આર્મીની એક્ઝામ આવશે, તમે ફોર્મ ભર્યું હશે તો એમાં પણ તમને કામ નહીં લાગે? અને મિત્રો, પીએસઆઈની ભરતીમાં કામ નહીં લાગે? તો મિત્રો, આ જ વાત છે કે તમે સખત મહેનત ચાલુ રાખજો। અને મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રો મનથી હારી ગયા હોય તો મિત્રો એ વાત ખોટી છે। તમારી અંદર થોડા સમય સુધી એવું લાગશે, પરંતુ તમે જાતે મજબૂત થઈ જશો, મને જરૂર વિશ્વાસ છે, કારણ કે પહેલાં પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે આવું થયું હતું। મિત્રો, સખત મહેનત કરજો અને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે હાલમાં વનરક્ષકની એક્ઝામ છે, તલાટીની એક્ઝામ છે, જુનિયર ક્લાર્કની એક્ઝામ છે, પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે, અને તેવી એક્ઝામની તૈયારી કરવાનું ચાલુ કરી દો। મિત્રો, તમારી માટે વનરક્ષકની એક્ઝામ માટે આપણે આજથી જ, કારણ કે આજે રિઝલ્ટ ઘણા વિદ્યાર્થી મિત્રોનું મેરિટ આવી ગયું છે અને તમને ખબર પડી ગઈ છે કોને બોલાવે કોને ના બોલાવે। તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે સર મેરિટ આવે પછી તમે વનરક્ષકનો વિડીયો સ્ટાર્ટ કરજો। તો મિત્રો, તમારી માટે વનરક્ષક માટે પહેલાં આપણે વનરક્ષક વિભાગના 50 માર્કના જે ક્વેશ્ચન છે, એટલે કે 50% એટલે કે 100 માર્કના જે ક્વેશ્ચન છે તેને બધા આપણે એક અઠવાડિયાની અંદર કવર કરાવી દઈશું, જેથી કરીને આગળ તમે જ્યારે જનરલ નોલેજ વાંચો ત્યારે એ સમય તમારું રિવિઝન થાય અને ત્યારે આ વનરક્ષકના વિભાગનો પ્રશ્ન સોલ્વ થાય। અને મિત્રો, તમારી દોડ હાલમાં તમે કરી જ છે, તો વનરક્ષકની એક્ઝામમાં આ તમારી પોલીસ કોન્સ્ટેબલની દોડ, જનરલ નોલેજ તમારી પાસે છે, જે પોલીસ કોન્સ્ટેબલની અંદર જનરલ નોલેજ હતું, અને વનરક્ષક વિભાગ ત્રણેયનું એક જ તીરે ત્રણ કવર થઈ જશે। પછી કરવાનું શું છે? ક્લિયરિટી વધારવાની છે, નિશ્ચિત તમારી સફળતા છે। મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક કરશે અને મિત્રો આ હાર પછી સ્થિર રહેશે તો જ તેમને જરૂર સરકારી નોકરી પ્રાપ્ત થશે 2019 સુધીમાં। અને મિત્રો, કટ ઓફ કેટલું રહેશે? ફાઇનલ પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ કેટલું રહેશે? ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો। મિત્રો, કોઈ જ કહી શકાય એમ નથી। જો તમારે 20થી વધુ માર્ક્સ હોય તો તમે જરૂર ફાઇનલ લિસ્ટમાં આવી જશો, પરંતુ મિત્રો તમારે હાલમાં કોઈ માર્કની જાણવાની જરૂર નથી। દોડમાં તમારી પાસે જેટલો પણ સમય છે તમે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને તમારી સફળતા સિદ્ધ કરી નાખો। કારણ કે મિત્રો, તમે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા કે સર મારે આટલા માર્ક આવશે, આટલા માર્ક આવશે, પરંતુ મિત્રો જો તમારે હાલમાં તમે સખત મહેનત કરો છો તમારી સફળતા નિશ્ચિત છે। હું માત્ર 3 વસ્તુનું સમર્થન કરું છું: હાર્ડવર્ક, ડિસિપ્લિન અને ડેડિકેશન। અને મિત્રો, તમારી ઉપર ખુદનો એક અંદરનો ભરોસો, એક આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્ટ, બે એક્ટિવ। મિત્રો, જરૂર તમારી સફળતા થશે। કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરો। અને મિત્રો, 2019માં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા પહેલાં વનરક્ષક અને તલાટીની એક્ઝામ જરૂર ક્રેક કરીને રાખજો। મિત્રો, એના માટે કોઈ પણ ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરજો, અમે તમારી સાથે છીએ। અને કોઈ પણ ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરો, કારણ કે બીજી વખત કહીએ છીએ, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો હાલમાં એમને 0.25 માર્ક માટે રહી ગયા છે, 1-2 માર્ક માટે રહી ગયા છે। તેવા વિદ્યાર્થીઓ માટે અને જે વિદ્યાર્થી મિત્રો એવું લાગ્યું કે અમે બીજી એક્ઝામમાં ઇમ્પ્રુવમેન્ટ કરીશું, તેવા વિદ્યાર્થી માટે આ વિડીયો હતો। તેમની લાગણીને ધ્યાનમાં રાખીને તમે જરૂર તમે સખત મહેનત કરો, અમે તમારી સાથે છીએ।